મોસ્ટ ઓફલી 3 ક્વેશ્ચન પૂછ્યા હતા. એમાંનો એક હતો કે તમારે યુએસ કેમ જવું છે, પછી બીજો હતો મેરેજ ડેટ, અને ત્રીજો કે તમારી વાઈફે ત્યાં યુનિવર્સિટી ચેન્જ કરી છે કે નહીં. તમારા F2 વિઝા આવ્યા ડિપેન્ડન્ટના. સાહેબ, F2 તો લગભગ ગુજરાતમાં ઇનબિલીવેબલ કેસ મારો જ હશે, જે 2 થી 3 મહિનામાં વિઝા લાવી શકવાની ક્ષમતા ધરાવે. તો તમને જ્યારે વિઝાની પ્રોસેસ કોઈ ડર, બીક, પ્રિપેરેશન્સ એમાં કશું હેલ્પ? જ્યાં સુધી તમારું લાસ્ટ ફાઇનલ ગાઈડન્સ નતું મળ્યું ત્યાં સુધી જબરજસ્ત બીક, ફિયર બધું જ હતું. પણ જેવું મને લાસ્ટ ગાઈડન્સ તમારા નેતૃત્વ થકી મળ્યું, એમાં એટલો ફ્રીલી થઈ ગયો કે સામે ગમે તે પૂછે આપણે મારી તો નથી નાખવાના. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज. एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे क्लाइंट को लेके जिनको F2 वीजा केयर इमिग्रेशन की एंटायर टीम ने करवाया है. उनकी वाइफ केयर में से ही F1 वीजा में यूएसए गई जस्ट 2 से 3 महीने पहले, और विद इन 3 मंथ उनका F2 वीजा लगा दिया है केयर इमिग्रेशन की टीम ने. चलिए उसी कस्टमर से बात करते हैं, आगे की पूरी जर्नी आपको सुनवाते हैं, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में. तो मारी जोड़े છે અટલ. અટલ, કેમ છો? એકદમ મજામાં. અટલ, તમે કઈ બાજુથી બિલોંગ કરો છો, તમે રહો છો ક્યાં આગળ, એ જરા થોડી માહિતી, શું કરો છો કામકાજમાં એ થોડું જણાવો. હું પ્રોપર કઠલાલમાં રહું છું અને મારા ધંધાકીય રીતના હું એક બિઝનેસમેન છું. ઓકે. અને મારા વાઈફને બી અહીંયા થકી જ મોકલી છે, તમારા આશીર્વાદ થકી. હા અટલ, મને યાદ છે તમે લગભગ છેલ્લા 7-8 વર્ષથી ક્યાં જોડે જોડાયેલા હતા, સતત પ્રયત્ન કરતા હતા. બિલકુલ. પણ સમ ઓફ હાઉ ક્રેક નહોતું થતું આપણી પ્રોસેસ. પછી તમે એક કેરની ઉપર ટ્રસ્ટ રાખ્યો અને તમારી વાઈફને લાસ્ટ સપ્ટેમ્બરમાં, એટલે લગભગ આજથી 3 મહિના પહેલા જ યુએસની અંદર F1 વિઝા કરાવી અને મોકલ્યા. તો તમારી વાઈફ ખુશ છે અત્યારે? અમે જે યુનિવર્સિટીઝમાં એને ગાઈડલાઇન્સ ને બધું આપ્યું એમાંથી જરા કઈ યુનિવર્સિટીમાં છે, કયા એરિયામાં છે અને કયા કોર્સમાં છે એ માહિતી આપો તમારી વાઈફ. મારા વાઈફની યુનિવર્સિટી કોન્કોર્ડિયા યુનિવર્સિટી ઓફ શિકાગો, જે પ્રોપર શિકાગોમાં રિવર ફોરેસ્ટમાં આવેલી છે. અને તમારા નેતૃત્વ થકી જે તમે મોકલી છે તેમાં અમને ખૂબ જ સારો અનુભવ મળ્યો છે, જેનામાં અમારા માટે આમ કેવું એક ડ્રોબેક ના મળે. અચ્છા, ખુશ છે ત્યાં? બિલકુલ એકદમ ખુશ. અને યુનિવર્સિટી બી સામે એવી જ હેલ્પફુલ છે. આપણો કોઈ બી નાનામાં નાની ક્વેરી થી એ એકદમ મોટા સ્વરૂપ રીતના આપણે જવાબ આપે. શું વાત છે! જો આ જ એક યુનિકનેસ હોવું જોઈએ. અને આટલું સેટિસ્ફાઈડ જ્યારે તમે કોઈ બી ક્લાયન્ટ્સ કે કસ્ટમર્સને, તમારા સ્ટુડન્ટ્સને યુએસ હોય, કેનેડા હોય કે યુકે કે ઓસ્ટ્રેલિયા હોય મોકલતા હોય, ત્યારે અહીંયાથી તો એ સારો જ રિવ્યૂ કદાચ વેબસાઇટ ઉપરથી જોઈને કહેશે, પણ જેવું વેબસાઇટ ઉપર જોવામાં આવે છે એવું જ ત્યાં એને મળે. અને જ્યારે એમના જ ઘરની નજીકની વ્યક્તિ, એમના હસબન્ડ 2 મહિના 3 મહિના પછી પણ કે કેર ઇમિગ્રેશનને જે યુનિવર્સિટીનું છે, અચ્છા યુનિવર્સિટીનું સજેશન તમે લાવ્યા હતા કે ક્યારે આપ્યું હતું તમે એક્સેપ્ટ? બિલકુલ ક્યારે આપ્યું હતું. અને જે આ યુનિવર્સિટીનું સજેશન છે એ ખરેખર આમ ઘણા ખરા વિદ્યાર્થીઓ જોડે નથી, અને ત્યાં બી ઇન્ડિયન સ્ટુડન્ટ બહુ ખૂબ જ ઓછા છે. રાઈટ. તો એ ટ્રસ્ટ રાખીને યુનિવર્સિટીમાં ગયા, અત્યારે ત્યાં ભણી રહ્યા છે. અને એમના જ હસબન્ડના મોઢે તમે સાંભળ્યું કે ત્યાં યુનિવર્સિટીના પરફોર્મન્સ, યુનિવર્સિટીની લેવલ, યુનિવર્સિટીનું ફી સ્ટ્રક્ચર, આ બધું જ તમને પોસાય એ લેવલનું છે. તો એવી રીતના એ ગયા. પછી તમારા F2 વિઝા આવ્યા ડિપેન્ડન્ટના. સાહેબ, F2 તો લગભગ ગુજરાતમાં ઇનબિલીવેબલ કેસ મારો જ હશે, જે 2 થી 3 મહિનામાં વિઝા લાવી શકવાની ક્ષમતા ધરાવે. અચ્છા, તો 2 થી 3 મહિનામાં જ તમારા F2 ના વિઝા આવી ગયા. તો તમને જ્યારે વિઝાની પ્રોસેસ કોઈ ડર, બીક, પ્રિપેરેશન્સ એમાં કશું હેલ્પ? જ્યાં સુધી તમારું લાસ્ટ ફાઇનલ ગાઈડન્સ નતું મળ્યું ત્યાં સુધી જબરજસ્ત બીક, ફિયર બધું જ હતું. પણ જેવું મને લાસ્ટ ગાઈડન્સ તમારા નેતૃત્વ થકી મળ્યું, એમાં એટલો ફ્રીલી થઈ ગયો કે સામે ગમે તે પૂછે આપણે મારી તો નથી નાખવાના. હા, સાચું બોલવાનું છે. યુએસ ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે તમારી જે રિયલ સ્ટોરી છે, જે સત્ય સ્ટોરી છે, જે તમે કાર્ય કરી રહ્યા છો, જે ફંડ્સ અવેલેબલ છે, તમારા મેરેજ ક્યારે થયા છે, તમારા મેઇન એપ્લિકન્ટ શું કરે છે, આવી તમે એવું સત્ય એમની જોડે રજૂ કરો, જરૂર F2 વિઝા થાય. તમારું ઇન્ટરવ્યુ F2 વિઝાની અંદર કઈ લેંગ્વેજમાં, ઇંગ્લિશમાં આપ્યું, ગુજરાતી ઓર હિન્દીમાં? મારું F2 નું ઇન્ટરવ્યુ ગુજરાતીમાં જ રહ્યું. અને કઈ જગ્યાએ? બોમ્બે, દિલ્હી? બોમ્બેમાં રહ્યું. અને F2 વિઝાના ઇન્ટરવ્યુમાં કયા પ્રકારના ક્વેશ્ચન આન્સર તમને પૂછવામાં આવ્યા હતા? મારે મોસ્ટ ઓફલી 3 ક્વેશ્ચન પૂછ્યા હતા. એમાંનો એક હતો કે તમારે યુએસ કેમ જવું છે, પછી બીજો હતો મેરેજ ડેટ, અને ત્રીજો કે તમારી વાઈફે ત્યાં યુનિવર્સિટી ચેન્જ કરી છે કે નહીં. જોયું, આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ.
અને કામ કરે છે. લાસ્ટ હું ક્વેશ્ચન પૂછીશ અટલને. અટલ, કેઆર ઇમિગ્રેશનની સર્વિસને જો 10 માંથી રિવ્યુ કે સ્ટાર આપવાના હોય તો કેટલા આપશો? એટલે આની હું જો કે કહું તો આની તુલના જ નથી. મને જે એક્સપિરિયન્સ મળ્યો છે એ પ્રમાણે આ 10 થી 1 વચ્ચેની કોઈ તુલના જ નથી. થેન્ક યુ. મારે એકની ઉપર બીજો હશે તો એ સૌથી પહેલા. અને કેર માટે એક વર્ડમાં કેરને સમાવવાની હોય એના કાર્યના, એની પદ્ધતિને. હવે તો અટલ અમેરિકા ગયા પછી કેરને મિસ કરશે તો કઈ રીતે મિસ કરશે? બિલકુલ કરશે, કારણ કે હવે કેર મારું એક પરિવાર બની ગયો. थैंक यू अटल. વધારે સમય नहीं लेता, ढेर सारी शुभकामनाएं हम देते हैं अटल को, चाहे अपनी वाइफ के साथ वहां पर रहे, अपना जर्नी को बहुत अच्छी तरह एंजॉय करे. ये है उनकी F2 की वीजा को. अटल कॉन्ग्रेचुलेशंस. थैंक यू सर. जाइए और वहां पर सक्सेस हुई, ऐसी शुभकामनाएं के साथ दोस्तों. ऐसे ही और क्लाइंट, स्टूडेंट्स और पेरेंट्स की जर्नी हम आपके साथ शेयर करते रहेंगे. इस चैनल को सब्सक्राइब नहीं किया तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.